हेलो वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। लास्ट लेक्चर अंदर आपणे स्वाध्याय 6.2 पूરું કર્યું। ત્યાં આપણો બીજો ઉપયોગ પૂરો થયો છે વધતા ઘટતા વિધેય વિકલિતની મદદથી નક્કી કરવાના। હવે આજે આપણે છે ત્રીજા ઉપયોગની થિયરી સ્ટાર્ટ કરવાની છે મિત્રો। સ્પર્શક અને અભિલંબને રિલેટેડ થિયરી છે, તો ध्यान આપજો મિત્રો। ત્રીજો ઉપયોગ છે આપણો સ્પર્શક અને અભિલંબ। जो अँ आकृति दोरी है, मैं आकृति में आज दर्शाव्यो है वक्र y बराबर f(x) है। वक्रनो स्पर्शक एटले वक्र ने अनन्य बिंदु में छेदती रेखा होय एने आपणे एनो स्पर्शक कहीए। तो आ जे रेखा दोरेली है बिंदु p x0 y0 आगळ आ एनो स्पर्शक थयो। आ pt है एनो स्पर्शक है अने आ बिंदु p x0 y0 आगळनो स्पर्शक है। तो हवे स्पर्शक एटले इंग्लिश में एने टेंजेंट कहेवाय। तो वक्र y बराबर f(x) ना बिंदु x0 y0 आगळना स्पर्शकनो ढाळ मेळवવો એટલે वक्रનું તમારે x સાપેક્ષ વિકલન કરવાનું। स्पर्शकनो ढाळ એટલે dy/dx અને જે બિંદુ આગળ સ્પર્શક દોર્યો છે એના માટે ઈ બિંદુના યામ એની અંદર મૂકો x0 y0 એટલે ઈ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તમને મળશે। એટલે dy/dx at x0 y0 અથવા તો તમે f(x0) પણ એને કહી શકો। y બરાબર આખું વિધેય f(x) ના સ્વરૂપમાં હોય તો એનું તમે વિકલન dy/dx કે f(x) મેળવો અને એમાં તમારા આવતા પદ x માં જે બિંદુ x0 હોય એ મૂકી દો અને જે f(x0) નું મૂલ્ય મળે એ સ્पर्शकનો ઢાળ મળ્યો કહેવાય મિત્રો। તો આ થયો આપણો સ્પર્શકનો ઢાળ। હવે વક્ર y બરાબર f(x) ના બિંદુ x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણ। હવે તમારી પાસે સ્પર્શ બિંદુ px0 y0 પણ છે અને સ્પર્શકનો ઢાળ પણ હોય તમારી પાસે, તો સ્પર્શકનું સમીકરણ ઇઝીલી મળી જાય। આપણને ખબર છે બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ y y1 બરાબર m × x - x1 પ્રમાણે। અહીંયા આપણે x0 y0 બિંદુ લીધું છે એટલે વક્ર y બરાબર f(x) ના બિંદુ x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણ શું થશે? તો કે y - y0 बराबर f(x0) × x - x0 आ f(x0). तो आ આપણું બિંદુ ઢાળ સ્વરૂપ સ્પર્શકનું સમીકરણ થયું। એટલે સ્પર્શકનો ઢાળ અને આ સ્પર્શકનું સમીકરણ છે મિત્રો। આપણે દાખલા ગણશું ત્યારે સ્પર્શકનો ઢાળ મેળવવાના દાખલા અથવા તો સ્પર્શકનું આપેલા બિંદુ આગળ સમીકરણ મેળવવાના દાખલાઓ આવશે। હવે આપણે આગળ વાત જોઈએ તો જો સ્પર્શકનો ઢાળ m બરાબર tan θ બરાબર 0, જો સ્પર્શકનો ઢાળ શૂન્ય આવે तो क्यारे शून्य ढाळ थाय? tan નું મૂલ્ય શૂન્ય ક્યારે થાય? તો કે ખૂણો 0 હોય ત્યારે। એટલે કે m બરાબર tan θ બરાબર 0 તો θ છે એ હંમેશા શૂન્ય હોવાનું છે। તો સ્પર્શક એક અક્ષને જો ઢાળ શૂન્ય હોય તો હંમેશા એ રેખા સમક્ષિતિજ રેખા જ બની શકે। એટલે કાં તો એ એક અક્ષને સમાંતર હોય સ્પર્શક અથવા તો એ એક અક્ષ પોતે જ હોવાનો છે। તો એનું સમીકરણ y बराबर b प्रमाणे पण आपणे x0 y0 આગળનો સ્પર્શક છે એટલે y બરાબર y0 સ્પર્શક મળે આપણને। જો સ્પર્શકનો ઢાળ શૂન્ય આવે તો તમારા જે આ બિંદુ px0 y0 હોય ત્યાં આગળ સ્પર્શકનો ઢાળ છે એ y બરાબર y0 યામની મદદથી સીધો જ તમને મળી જશે। એ જ રીતે સ્પર્શક છે એનો ઢાળ अव्याख्यायित हो m बराबर tan θ बराबर इन्फाइनाइट એટલે કે અવ્યાખ્યાયિત ઢાળ હોય। અવ્યાખ્યાયિત tan નું મૂલ્ય ક્યારે થાય? તો કે 90 નો ખૂણો હોય ત્યારે tan π/2 છે એ અવ્યાખ્યાયિત છે એટલે ખૂણો θ જો π/2 બનતો હોય તો સ્પર્શક છે એ y અક્ષને સમાંતર કે y અક્ષ પોતે જ બનશે। તો આ સ્થિતિમાં એનું સમીકરણ x બરાબર x0 મળશે મિત્રો તમને। ઓકે, હવે આપણે વાત કરીએ અભિલંબ। અભિલંબને ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય મિત્રો। તો અહીંયા આપણે આ સ્પર્શક દોર્યો છે અને આ છે એનો અભિલંબ દોર્યો છે। આકૃતિમાં સમજતા જાજો સાથે સાથે। તો સ્પર્શકને સ્પર્શ બિંદુ આગળ દોરેલી જે લંબ રેખા હોય છે અહીંયા લંબ હોય છે। સ્પર્શક અને અભિલંબ બેય છે એ પરસ્પર લંબ હોય છે। સ્પર્શકને સ્પર્શ બિંદુ આગળ દોરેલી લંબ રેખાને વક્રનો અભિલંબ કહે છે। આ આપણા અભિલંબની વ્યાખ્યા થઈ। હવે વક્રના સ્પર્શકનો વક્રના बिंदु x0 y0 આગળના અભિલંબનો ઢાળ। હવે સ્પર્શક અને અભિલંબ છે એ કેવા છે? તો કે એકબીજાને લંબ છે। તો એકબીજાને લંબ રેખાના ઢાળ એકબીજાના વિરોધીના વ્યસ્ત હોય તો તમારે તો પહેલા dy/dx જ મેળવવાનું છે વક્રનું વિકલન x સાપેક્ષ કરીને, પછી એના વિરોધીનો વ્યસ્ત લઈ લેશો એટલે કે -1/dy/dx at x0 y0 લેશો તો એ તમને અભિલંબનો ઢાળ આપશે, અથવા તો -1/f(x0) પણ એને કહી શકો તમે। તો આ થયો આપણા અભિલંબનો ઢાળ। એ જ રીતે અભિલંબ
અભિલંબનું સમીકરણ ખાલી ઢાળ બદલવાનો છે। જેમ સ્પર્શકના સમીકરણમાં f ડેશ ઓફ x0 હતો એમ અહીંયા -1/f ડેશ ઓફ x0। જ્યારે આપણે દાખલા ગણતા આવીશું ત્યારે તો આપણે ઢાળને m વડે જ દર્શાવી દેશું, એટલે y - y1 બરાબર m × x - x1 નો જ ઉપયોગ કરશું, બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણનો જ। ઓકે, તો આપણા અભિલંબનું સમીકરણ થયું, મતલબ કે સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનું સમીકરણ અને એના બે કિસ્સા સ્પર્શકના ઢાળમાં કે જ્યારે ઢાળ છે એ શૂન્ય હોય ત્યારે અને ઢાળ જ્યારે અવ્યાખ્યાયિત હોય ત્યારે એના સમીકરણ છે એ આ પ્રમાણે થશે। અને અભિલંબની વ્યાખ્યા લખી, પછી અભિલંબનો ઢાળ અને અભિલંબનું સમીકરણ મિત્રો। તો આ આપણી થિયરીનું સ્પર્શક અને અભિલંબની થિયરી થઈ। હજી આમાં આગળ થિયરી આપણે જોવાની છે, તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લ્યો, આકૃતિ દોરવાની છે અને આ બે નોટ ડાઉન કરો પહેલાં મિત્રો। ચાલો મિત્રો, હવે થિયરીમાં આગળ આપણે અવાભિલંબ અને અવસ્પર્શકની વાત કરવાની છે। તો મિત્રો, આ જે સ્પર્શક રેખા છે પીટી એ સ્પર્શક રેખા કહેવાય અને પીજી છે એ અભિલંબ કહેવાય। ઓકે, તો સ્પર્શક રેખા એક્સ અક્ષને બિંદુ ટી માં છેદે છે અને અભિલંબ એક્સ અક્ષને બિંદુ જી માં છેદે છે અને બિંદુ પી માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ એન દોર્યો છે આપણે। તો આ જે રેખાખંડ કપાશે એક્સ અક્ષ ઉપર TN એને અવસ્પર્શક કહેવાય, અવસ્પર્શક। અને આ જે રેખાખંડ NG કપાશે એને અવાભિલંબ કહેવાય। શું કહેવાય મિત્રો? અવાભિલંબ। તો આ અવસ્પર્શ સ્પર્શક દ્વારા એક્સ અક્ષ પર કપાતો જે રેખાખંડ છે TN એને અવસ્પર્શક એટલે કે સ્પર્શકને સંલગ્ન રેખાખંડ છે એને અવસ્પર્શક અને અભિલંબને સંલગ્ન રેખાખંડ અહીંયા જે કપાય છે NG એને અવાભિલંબ કહેવાય છે મિત્રો। અહીં વ્યાખ્યા લખી છે આપણે, અવસ્પર્શક અને અવાભિલંબ। અવસ્પર્શક એટલે સબ ટેન્જન્ટ અને અવાભિલંબ એટલે સબ નોર્મલ। તો વક્ર y બરાબર f(x) પરના બિંદુ x0 y0 આગળનો સ્પર્શક x અક્ષને બિંદુ T માં છેદે છે તથા અભિલંબ x અક્ષને બિંદુ G માં છેદે છે તથા બિંદુ P માંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ n છે। તો રેખાખંડ TN છે એને અવસ્પર્શક અને રેખાખંડ NG છે એને અવાભિલંબ કહે છે। એટલે આ થયા મિત્રો આપણા અવસ્પર્શક અને અવાભિલંબ। હવે એના ચાર સૂત્રોની વાત કરવાની છે, અવસ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ, સ્પર્શકની લંબાઈ અને અભિલંબની લંબાઈ। એના ચાર સૂત્રો છે મિત્રો, યાદ રાખવાના તમારે। અવસ્પર્શકની લંબાઈ TN બરાબર જે બિંદુ આગળ આપણે સ્પર્શક દોર્યો છે x0 y0 એ બિંદુનો વાયમ ભાગ્યા એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, વાયમ ભાગ્યા સ્પર્શકનો ઢાળ અને એનો માનાંક। ઓકે, કારણ કે સ્પર્શકનો ઢાળ પણ ઋણ હોઈ શકે અથવા તો બિંદુના યામ પણ ઋણ હોઈ શકે, પણ લંબાઈ છે એ હંમેશા ધન જ હોય એટલે એનો માનાંક હોય। એટલે અવસ્પર્શકની લંબાઈ TN બરાબર મોડ ઓફ y0/dx એટ x0 y0। એ જ રીતે અવાભિલંબની લંબાઈ NG, આ લંબાઈ થશે NG બરાબર y0 /dx એટ x0 y0। મતલબ વાયયામ સ્પર્શ બિંદુનો વાયયામ એને ગુણ્યા સ્પર્શકનો ઢાળ એ બિંદુ આગળના। ઓકે, અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં છે, એટલો જ ફરક છે ખાલી। સ્પર્શકની લંબાઈ એટલે સ્પર્શક તો અનંત હોય પણ જે સ્પર્શ બિંદુ અને એક્સ અક્ષ સાથેનું જે છેદ બિંદુ છે એને સ્પર્શક PT રેખા છે એને PT તરીકે, એટલે PTની લંબાઈ છે એને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે। તો સ્પર્શકની લંબાઈ PT બરાબર મોડ ઓફ y0 ઇન્ટુ વર્ગમૂળમાં 1+1/dx નો સ્ક્વેર એટ x0 y0। એટલે કે વાયયામનો માનાંક ગુણ્યા વર્ગમૂળમાં 1+1 સ્પર્શકના ઢાળનો વર્ગ x0 y0 આગળના। એવું જ છે અભિલંબની લંબાઈ માટે PG બિંદુ, આ આખો અભિલંબ છે PG। તો આ P સ્પર્શ બિંદુ અને એક્સ અક્ષ સાથેનું જે છેદ બિંદુ છે આ લંબાઈ છે એને અવાભિલંબની લંબાઈ કે અભિલંબની લંબાઈ કહેવાય। તો PG બરાબર મોડ ઓફ y0 ઇન્ટુ √1+dx નો, અહીંયા 1 હતું, અહીંયા ખાલી dx નો સ્ક્વેર છે, એટલો જ ડિફરન્સ છે મિત્રો। તો આ ચાર સૂત્રો છે, અવસ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ, સ્પર્શકની લંબાઈ અને અભિલંબની લંબાઈ। ઓકે, આ આકૃતિ આપણે એટલા માટે જ રાખી હતી, આ વસ્તુને ફરી પાછી આમાં સમજવાની હતી એટલે ફરી પાછી દોરતાની પહેલી વખત દોરી છે એ જ એક જ વખત દોરવાની છે આકૃતિ। તો આ આપણા અવસ્પર્શક અને અવાભિલંબના અને એના લંબાઈના સૂત્રો ત્યાં નોટ ડાઉન કરી લ્યો મિત્રો।
ચાલો હવે મિત્રો એના પછી બે વક્રો વચ્ચેનો ખૂણો, બે રેખાઓ વચ્ચેનો ખૂણો તો આપણે જાણીએ છીએ કે બે રેખાઓ છેદતી હોય તો એના છેદવાથી એના છેદબિંદુ આગળ છે એ જે ખૂણાઓ બનતા હોય એને આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બે વક્રો વચ્ચે કઈ રીતે ખૂણાની વાત થાય છે? તો કે બે વક્રો આ રીતે મેં બે વર્તુળ લીધા છે, તો આ બે વર્તુળ છે એ A અને B બે ભિન્ન બિંદુઓમાં છેદતા અથવા એક બિંદુમાં પણ છેદતા હોય. તો એક બિંદુમાં અહીંયા છેદતા હોય તો જે બિંદુ આગળ એનું છેદબિંદુ હોય, છેદબિંદુ આગળ બે વક્રોને દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાને એ બે વક્રો વચ્ચેનો ખૂણો કહેવાય. એટલે કે બિંદુ A આગળ આ વર્તુળ છે એને દોરેલો સ્પર્શક આ છે, અને આ બિંદુ A આગળ આ વર્તુળ છે એને દોરેલો સ્પર્શક હું આ લઉં અહીંયા. તો આ બે વક્રો વચ્ચેના સ્પર્શકો વચ્ચેનો આ જે ખૂણો આલ્ફા બને છે એને બે વક્રો વચ્ચેના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. બાકી બે વક્રોના છેદબિંદુ આગળ અહીંયા તમે સીધો ખૂણો માપી શકો નહીં, આ ખૂણો, કારણ કે આ તો જેમ આમ જાય એમ પોળો થતો જશે ભાગ, એટલે એ ખૂણો ન માપી શકાય. એટલે બે વક્રો વચ્ચેનો ખૂણો એટલે કે એ બે વક્રો વચ્ચેના છેદબિંદુ આગળના સ્પર્શકો વચ્ચે બનતા ખૂણાને એ બે વક્રો વચ્ચેના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ એ જ રીતે જો બે છેદબિંદુ આવતા હોય તો બે છેદબિંદુ આગળ વારાફરતી તમારે ખૂણો મેળવવો પડે. તમારે અહીંયા આગળ દોરેલો સ્પર્શક અને અહીંયા આગળ દોરેલો સ્પર્શક. ઓકે, તો આ ખૂણો છે એ બીટા કહીએ આપણે. તો એક કરતાં વધારે જો છેદબિંદુ હોય તો એક કરતાં વધારે ખૂણા પણ મળી શકે આપણને. તો વ્યાખ્યા શું કહે છે આપણને? તો કે બે વક્રોના છેદબિંદુ આગળ, તો પહેલાં તો શું કરવું પડે? તો કે તમારે બે વક્રો જે આપેલા હોય એનું છેદબિંદુ પહેલાં મેળવવું પડે. બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો એ બે વક્રોનું છેદબિંદુ પહેલાં તમારે મેળવવું પડે. એટલે કે બે વક્રોના છેદબિંદુ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ એ બે વક્રો વચ્ચેનો ખૂણો કહેવાય. જો બે વક્રો y બરાબર f(x) અને y બરાબર g(x) પરસ્પર બિંદુ x0 y0 માં છેદતા હોય તથા તે બિંદુ આગળના બંને વક્રોના સ્પર્શકોના ઢાળ અનુક્રમે m1 બરાબર f'(x0) અને m2 બરાબર g'(x0) હોય તો તે બે વક્રો વચ્ચેના ખૂણાનું માપ નીચેના સૂત્રથી મળે. મતલબ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું જે આપણું સૂત્ર હતું tan આલ્ફા વાળું, tan આલ્ફા બરાબર mod m1 - m2 upon 1 + m1 into m2. કારણ કે અહીંયા સ્પર્શકો છે એ બે રેખાઓ જ છે, તો એની વચ્ચેનો ખૂણો છે એ રેખાના વચ્ચેના ખૂણાનું સૂત્ર છે એ જ લેવાનું છે આપણે. એટલે આપણું સૂત્ર છે tan આલ્ફા બરાબર mod m1 - m2 upon 1 + m1 into m2. તો આપણા બે વક્રો વચ્ચેના ખૂણાનું માપ થયું મિત્રો. તો અહીંયા ઢાળ છે એને મેં f'(x0) છે એને m1 વડે દર્શાવી દીધા છે અને g'(x0) છે એને m2 વડે દર્શાવી. એટલે આપણે આમાં સૂત્રમાં સીધું જ m1 m2 નો ઉપયોગ કરી શકીએ. f'(x0) ને લખવું નહીં આપણે. હવે આ વક્રની અંદર આપણે જોઈ કે જો m1 into m2 બરાબર -1 હોય તો તે બે વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા બરાબર π/2 થાય અને આવા વક્રોને લંબછેદી વક્રો કહે છે. લંબછેદી વક્રોની વ્યાખ્યા થઈ મિત્રો. ઓર્થોગોનલ કર્વ્સ. ઓકે, બે વક્રો એકબીજાને લંબછેદી છે એવું ક્યારે કહેવાય? તો કે એ બે વક્રોના છેદબિંદુ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે એ 90 નો હોય. એટલે કે બે સ્પર્શકોના ઢાળનો ગુણાકાર જો -1 થતો હોય તો એ બે પરસ્પર લંબ જ હોય. એટલે સ્પર્શકોના ઢાળનો જ સીધો ગુણાકાર કરવાનો કે m1 into m2 બરાબર જો -1 થઈ જાય તો આપણે કહી શકીએ કે એ બે વક્રો લંબછેદી વક્રો છે. એટલે આવો દાખલા પણ આવશે કે આપેલા વક્રો છે એ લંબછેદી છે કે નહીં એ બતાવો. તો ત્યારે આપણે વક્રના સ્પર્શકોના ઢાળનો ગુણાકાર -1 થાય છે કે નહીં એ આપણે બતાવવું પડે. પછી એ જ રીતે આ પ્રમાણે પણ વાત કરી શકીએ કે જો m1 બરાબર m2 હોય તો બંને વક્રો તે બિંદુ આગળ પરસ્પર
સ્પર્શે છે, મતલબ કે એ બે વક્રોનું અનન્ય છેદ બિંદુ છે એવું બતાવે, કારણ કે એક જ બિંદુ આગળ બે વક્રોના સ્પર્શકના ઢાળ જો સમાન થાય, એટલે કે આ રીતે આ વર્તુળ છે અને આ પર્વ લઈ લીધો છે મેં, તો આ બે વક્રોનું છેદ બિંદુ અહીંયા છે, તો અહીંયા આગળ દોરેલો સ્પર્શક, આ સ્પર્શક છે એ વર્તુળનો સ્પર્શક થશે અને પર્વલયનો સ્પર્શક થશે. એક જ છેદ બિંદુ આગળ બે વક્રને સમાન સ્પર્શકોના ઢાળ જો સરખા જ મળતા હોય, આ બિંદુ આગળ સ્પર્શક, આના સ્પર્શકનો ઢાળ એ બેનો સામાન્ય સ્પર્શક થશે, એટલે બેનો ઢાળ સરખો જ મળે, m1 બરાબર m2. તો આ સ્થિતિમાં બંને વક્રો છે એ પરસ્પર સ્પર્શે છે એમ કહેવાય. તો મિત્રો એકદમ સહેલી થિયરી છે, બે વક્રો વચ્ચેનો ખૂણો, લંબછેદી વક્રો અને વક્રો ક્યારે પરસ્પર છેદી શકે. તો નોટ ડાઉન કરી લ્યો, અહીંયા આપણી થિયરી પૂરી થાય છે. હવે આપણે દાખલા ઉપર આવશું. નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે સ્પર્શક અને અભિલંબની થિયરી આપણે પૂરી કરી છે. જો મિત્રો બધી થિયરીના પોઈન્ટ છે એ વ્યવસ્થિત સમજી વાંચી અને એક બે વખત છે એ બધા આખી વ્યાખ્યાન બધું ન લખો તો કાંઈ નહીં, એ વાંચી લેવાનું. પણ જે કાંઈ પણ આપણા સૂત્ર તરીકે આપણે તારવું છે, સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનું સમીકરણ, અભિલંબનો ઢાળ, અભિલંબનું સમીકરણ, પછી અવસ્પર્શકની લંબાઈ, સ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ, અભિલંબની લંબાઈ અને બે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું સૂત્ર અને બે વક્રો લંબછેદી વક્રો ક્યારે કહેવાય એના માટે શરત શું છે, તો કે m1 × m2 બરાબર -1. તો આ બધા મુદ્દાઓ છે એક વખત તમારે નોટ ડાઉન, આપણે તમારા મોઢે નોટ ડાઉન કરવાના છે મિત્રો, એટલે મતલબ તમારે પાકા કરી લેવાના છે મિત્રો. તો એકદમ સહેલા દાખલાઓ આના છે. ત્રીજા ઉપયોગ આધારિત ઉદાહરણ 14 આપણું, x બરાબર 2 આગળ વક્ર y બરાબર x³ - x ના સ્પર્શકનો ઢાળ. અહીંયા ખાલી x બરાબર 2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જ મેળવવાનો છે. તો સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. તો આનું વિકલન કરીએ આપણે, તો dy/dx બરાબર 3x² - 1. હવે x બરાબર 2 આગળ જો ઇંચી ઢાળ એટલે dy/dx at x = 2. તો આમાં સામે x આવે છે, અહીંયા 2 મૂકી દેવાના, 2 નો વર્ગ - 1 બરાબર 2 નો વર્ગ 4 તેરી 12 -1 બરાબર 11. તો આપણને x બરાબર 2 બિંદુ આગળ આપેલા વક્રના સ્પર્શકનો ઢાળ 11 મળ્યો છે. એટલે એકદમ સહેલું છે, વિકલન કરીને એમાં બિંદુ મૂકી દઈએ x બરાબર 2, તો આપણને એનો સ્પર્શકનો ઢાળ મળી ગયો છે મિત્રો. તો ઉદાહરણ નંબર 15 ઉપર આવો મિત્રો. હવે વક્ર y બરાબર √4x - 3 -1 જો 12 છે, વર્ગમૂળની અંદર નથી, ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવવું. આની અંદર સ્પર્શ બિંદુ મેળવવાના છે, સ્પર્શ બિંદુના યામ મેળવવાના છે. ઢાળ ઓલરેડી આપી દીધો છે આપણને. તો આવું કીધું હોય, સ્પર્શ બિંદુના યામ મેળવવાના હોય તો શું કરવાનું, તો કે પહેલાં આપેલા વક્રનું વિકલન કરી અને dy/dx મેળવવાનો, જે આપણા સ્પર્શકનો ઢાળ થશે. હવે ઢાળ 2/3 આપી દીધો છે, એટલે એ ઢાળ ને આ ઢાળ બે એક જ કહેવાય, એટલે બેને કમ્પેર કરવાના, સરખાવવાના. એ સરખાવશો અને સાદુરૂપ આપશો, એમાંથી તમને એક્સિયામ મળી જશે, અને એક્સિયામ મળી જાય એમાં વક્રના સમીકરણમાં પાછી કિંમત મૂકશો એટલે y યામ આપશે, અને જે બિંદુના યામ મળશે એ આપણા સ્પર્શ બિંદુના યામ થશે. તો અહીં ધ્યાન આપો મિત્રો. આપણને જે વક્ર આપ્યો તો એ આપણે લીધો y બરાબર √4x - 3 - 1. હવે આનું વિકલન કરીશ તો dy/dx બરાબર રૂટનું થશે 1/2 રૂટ પ્રમાણે, એટલે 1/2 √4x - 3 ઇન્ટુ અંદરનું વિકલન કરીશ એટલે 4x - 3 નું 4 અને 1 નું થશે 0. જો અહીં વર્ગમૂળ પ્રમાણે આપણે વિકલન કર્યું છે, વર્ગમૂળનું √x હોય તો √x નું શું કરીએ મિત્રો, તો કે 1/2 √x. તો એ જ પ્રમાણે આપણે √x નું પહેલાં કર્યું એટલે 1/2 √x પ્રમાણે, અને અંદર 4x - 3 છે એનું વિકલન પાછું 4 કર્યું સાંકળના નિયમથી, અને 1 નું વિકલન 0 કર્યું છે. અહીંયા આનો 2 સાથે છેદ ઉડાડી દઈએ તો આ આપણને મળ્યું છે dy/dx બરાબર 2/4x - 3. તો આ આપણા સ્પર્શકનો ઢાળ મળ્યો છે, તથા સ્પર્શકનો ઢાળ કેટલો આપ્યો છે આપણને, તો કે 2/3 આપેલ છે. તો આ ઢાળ છે એને 2/3 સાથે આપણે સરખાવીએ એટલે આ છે 2/3 બરાબર 2/,
રૂટ ઓફ 4x - 3 બે બાજુથી બે કેન્સલ કરી નાખીએ અને છેદ છે એને ક્રોસ ગુણાકાર કરી નાખો અથવા તો બે બાજુ વ્યસ્ત લઈ લો, બે એક જ છે. આ આખું અહીંયા ગુણાઈ જશે એટલે રૂટ ઓફ 4x - 3 બરાબર 3. હવે ડાબી બાજુએ વર્ગમૂળ છે તો વર્ગમૂળ દૂર કરવા વર્ગ લેશું એટલે 4x - 3 બરાબર 3નો વર્ગ 9. અહીંયા આપણે વર્ગ લીધો છે, વર્ગ લેતા. હવે આમાંથી x ને કરતા બનાવીએ તો 4x બરાબર આ -3 ઓલી બાજુ જશે એટલે +3 થશે, 9 ને 3 12 એટલે આ ડાયરેક્ટ લખું છું 12. તો x બરાબર 4 તેરી 12 તો એક્સિયમ આપણને 3 મળી ગયો છે. હવે આ એક્સિયમની કિંમત છે એ આપણું જે મૂળ સમીકરણ વક્રનું છે એને નંબર 1 આપ્યો છે, એની અંદર આપણે મૂકીએ x ની કિંમત એટલે આપણને એનો y મળી જશે. એટલે સમીકરણ 1 માં x બરાબર 3 લેતા y બરાબર રૂટ ઓફ 4 × x એટલે 4 × 3 -3 -1 તો આ y બરાબર કેટલા થશે? 4 તેરી 12, 12 માંથી 3 જશે તો 9, રૂટ 9 - 1 તો y બરાબર 3 - 1 તો y બરાબર 2. આ આપણને એના સ્પર્શ બિંદુનો વાયયામ મળ્યો, એક્સિયામ 3 અને વાયયામ 2. તો આપણે લખીએ કે તેથી સ્પર્શ બિંદુના યામ 3, 2 છે. તો આ આપણા સ્પર્શ બિંદુના યામ થયા. એટલે હંમેશા અને બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ આપણને રકમની અંદર સ્પર્શ બિંદુના યામ નહીં આપ્યા હોય, આવો ઢાળ કે કોઈ શરત આપી હશે તો સ્પર્શકનું સમીકરણ કે અભિલંબનું સમીકરણ મેળવવાનું હશે ત્યારે હંમેશા મિત્રો તમારે પહેલાં સ્પર્શ બિંદુના યામ મેળવવા પડશે. કારણ કે સ્પર્શ બિંદુના યામ વગર તમને સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મળી શકે નહીં. એટલે આ ઉદાહરણ છે એ તમને કે ઢાળ કે આપેલો હોય તો સ્પર્શ બિંદુના યામ કઈ રીતે મેળવવાના એ તમને શીખવાડે છે મિત્રો. તો શું કર્યું તો આપણે સૌથી પહેલાં તો કે વક્રનું વિકલન કરી અને સ્પર્શકનો ઢાળ મેળવી લીધો અને સ્પર્શકનો ઢાળ જે આપણે 2/3 આપ્યો હતો એ જ સ્પર્શકનો ઢાળ થયો એટલે બેયને કમ્પેર કર્યા, એનું સાદુરૂપ આપી અને એક્સિયમ મેળવ્યું અને એ એક્સિયમ છે એ મૂળ વક્રમાં પાછો મૂકી અને એના મદદથી આપણે એનો વાયયામ મેળવ્યો જે આપણને સ્પર્શ બિંદુના યામ આપે છે 3, 2. નોટ ડાઉન કરી લ્યો મિત્રો, એકદમ સહેલું છે. ચાલો મિત્રો એના પછી ઉદાહરણ નંબર 16 ઉપર આવો. વક્ર y + 2/x - 3 બરાબર 0 આપ્યો છે. વક્રને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. જો ઢાળ આની અંદર તમને આપી દીધો છે, સ્પર્શ બિંદુ નથી આપ્યા મિત્રો. હમણાં જ મેં આગળના દાખલામાં વાત કરી હતી કે તમારે સ્પર્શકના સમીકરણ જોતા હશે તો સ્પર્શ બિંદુના યામની જરૂર પડશે, ખાલી ઢાળ આપી દેવાથી આપણું કામ પતી જશે નહીં. તો પહેલું કામ આપણને ઢાળ તો આપી દીધો છે પણ આનું વિકલન કરી અને પહેલાં સ્પર્શ બિંદુના યામ મેળવશું. આપણે આગળના દાખલામાં મેળવાતા એ જ રીતે યામ મળી જાય પછી સ્પર્શકના સમીકરણ મેળવશું. ચાલો મિત્રો પહેલાં વિકલન કરી અને આપણે મેળવીએ. તો અહીંયા y ને જો તમે કરતા બનાવી દો તો y બરાબર આ સામે જશે એટલે -2/x - 3. આને આપણે 1 નંબર આપી દઈશું. હવે આનું વિકલન કરવું એટલે dy/dx બરાબર આ -2 એમનેમ રાખું છું, 1/ અહીંયા સુરેખ પદ જ છે એટલે 1/x ના નિયમ પ્રમાણે 1/x નું વિકલન થાય -1/x² એટલે -1/x - 3નો સ્ક્વેર ઇન્ટુ x - 3 નું 1 થાય તો એ લખવાની જરૂર નથી મિત્રો. તો આ આપણો dy/dx શું મળ્યો તો કે dy/dx બરાબર -+ 2/x - 3નો વર્ગ જે સ્પર્શકનો ઢાળ છે તથા સ્પર્શકનો ઢાળ 2 આપેલ છે. આગળ આપ્યું તો એ જ રીતે આમાં પણ આપણને ઢાળ આપી દીધો છે તો આ બે ઢાળ અને આને બેને આપણે સરખાવીએ તો 2 = 2/x - 3નો હોલ સ્ક્વેર. અહીંયા 2 એકુ 2 છેદ છે એ આ બાજુ ગુણી દઈએ તો x - 3નો વર્ગ બરાબર 1. હવે વર્ગ છે તો બે બાજુ વર્ગમૂળ કાઢી નાખીએ, બે બાજુ વર્ગમૂળ કાઢશું એટલે સામે +or- એટલે x - 3 બરાબર +or -1 વર્ગમૂળ
લેતા. ઓકે, તો એક વખત x માઇનસ 3 બરાબર +1 અથવા x માઇનસ 3 બરાબર -1. તો x બરાબર -3 ઓલી બાજુ જશે એટલે +3 થશે, તો 3 ને 1 4, એક આપણને 4 બિંદુ મળ્યું. અથવા x -3 ઓલી બાજુ જશે એટલે +3 થશે, 3 - 1 એટલે 2 થશે, એક બિંદુ 2 મળ્યું. હવે આ બે બિંદુને વારાફરતી આપણે સમીકરણ 1 માં મૂકી અને એનો y યામ મેળવી લઈએ એટલે આપણને બે સ્પર્શ બિંદુના યામ મળી જશે. સમીકરણ 1 માં x બરાબર 4 લેતા, y બરાબર -2/4 - 3 બરાબર -2/1 બરાબર -2. અને એ જ રીતે સમીકરણ 1 માં x બરાબર 2 લેતા, x બરાબર 2 મૂકશું તો y બરાબર -2/x બરાબર અહીંયા 2 મૂકશું એટલે 2 - 3 બરાબર -2/-1 બરાબર 2. તો બેમાંથી આપણે y મેળવી લીધા. તેથી સ્પર્શ બિંદુના યામ શું મળ્યા આપણને? તો કે 4 ને સંગત -2 એટલે 4 - 2 અને 2 ને સંગત 2 એટલે 2 છે. આ બે આપણને સ્પર્શ બિંદુના યામ મળી ગયા. હવે સ્પર્શકના સમીકરણ મેળવવાના છે. ઓકે, હવે બિંદુ 2 આગળના સ્પર્શકનું સમીકરણ, બિંદુ 2 આગળના સ્પર્શકનું સમીકરણ એટલે y-y0 બરાબર m × x - x0 અથવા તો x1 y1 પણ લખી શકો. આપણે ચાલો x1 y1 રાખીએ, બોલવાની મજા આવે. y-y1 બરાબર m × x - x1, જેમાં h m છે એનો ઢાળ બતાવે છે. તો આ બિંદુ જે છે એ x1 y1 છે. ઓકે, તો y-y1 એટલે 2, ઢાળ આપણને ઓલરેડી 2 આપ્યો જ છે એટલે એ ઢાળને સીધો જ ત્યાં ઉપયોગ કરવાનો છે. m બરાબર 2 × x - 2, તો y-2 બરાબર અંદર 2x ગુણી દો એટલે 2x - 4. આ બે પદ સામે લઈ જશો તો 2x - y અને -2 ઓલી બાજુ જશે તો +2 એટલે -2 બરાબર 0. તો આ આપણને એક સ્પર્શકનું સમીકરણ મળ્યું. પછી એ જ રીતે 4 - 2 આગળના સ્પર્શકનું સમીકરણ પણ આપણે આ રીતે બાજુમાં મેળવું છું. બિંદુ 4 - 2 આગળના સ્પર્શકનું સમીકરણ, બિંદુ 4 - 2 આગળના સ્પર્શકનું સમીકરણ. તો એમાં પણ y-y1 બરાબર m × x - x1, આ બિંદુના યામ છે એ x1 y1 છે. તો y-y1 એટલે -2 મૂકશું તો --+2 બરાબર ઢાળ 2 જ લેવાનો છે. x - x1 એટલે 4, તો y+2 બરાબર 2x - 8. આ બે પદ ઓલી બાજુ લઈ લેશું એટલે 2x - y -8 અને આ -2 એટલે -10 બરાબર 0. તો આ આપણને એનો બીજા સ્પર્શકનું સમીકરણ મળી ગયું. તો મિત્રો આમ થોડુંક દાખલાઓ છે, આમ થોડાક એકાદું પેજ ભરાઈ જાય આની અંદર, પણ દાખલાઓ સહેલા છે એકદમ. વક્રનું વિકલન કરી અને ઢાળ મેળવો અને ઢાળ આપી દીધો તો એ ઢાળને આ ઢાળને બેને કમ્પેર કરી અને સ્પર્શ બિંદુના યામ મેળવી લીધા. સ્પર્શ બિંદુના યામ મેળવી અને પછી વારાફરતી બે બિંદુ આગળ આપણે સ્પર્શકના સમીકરણ, ઢાળ તો 2 આપણી પાસે હતો જ એટલે m બરાબર 2, બેની અંદર m બરાબર 2 જ લેવાના છે. તો નોટ ડાઉન કરો મિત્રો. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 17 ઉપર આવો મિત્રો. વક્ર x²/4 + y²/25 બરાબર 1 પરના જે બિંદુઓ આગળ સ્પર્શકો પહેલું x અક્ષને સમાંતર હોય અને બીજું y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તો આમ તો બહુ સિમ્પલ રીતે ખબર પડી જાય એવું છે, કારણ કે આપેલો વક્ર છે એ ઉપવલય છે, y અક્ષ પર હોય એવો ઉપવલય, y નો છેદ મોટો છે એટલે y અક્ષ પર હોય એવો ઉપવલય છે.
તો આના ઉપરથી સીધી ખબર પડી જાય, પણ આપણે સ્પર્શકની મદદથી કહેવાનું છે એટલે આપણે પહેલાં એનું વિકલન કરી અને સ્પર્શકનો ઢાળ મેળવીએ, અને સ્પર્શકનો ઢાળ મેળવી અને સ્પર્શક જો એક્સ અક્ષને સમાંતર હોય તો આપણને ખબર છે કે એનો ઢાળ કેવો હોય, આપણે લખ્યું છે મિત્રો, સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ 0 હોય, અને જો વાય અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત હોય મિત્રો. ઓકે, તો વિકલન કરીએ આનું મિત્રો, તો 2x/4 પ્લસ 2y/25 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર 0. એક્સ સાપેક્ષ વિકલન લીધું છે આપણે એટલે એક્સ સ્ક્વેરનું 2x થયું છે, છેદ એમનેમ 4 અચળ છે, પ્લસ વાય સ્ક્વેરનું 2y/25 એમનેમ ઇન્ટુ વાયનું પાછું ડીવાય બાય ડીએક્સ બરાબર 0. ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવીએ તો 2y/25 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર -2x/4. તો આ 2 દુ 4 થશે, અથવા અંશમાંથી 2 ઉડાડી નાખશો તો પણ ચાલશે. આ 4 રહેવા દો, આ 2 કેન્સલ કરો, તો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ આ 25 ગુણાઈ જશે સામે એટલે -25x/y લઈ જઈએ એટલે 4y. આ આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો છે, જે સ્પર્શકનો ઢાળ છે. હવે પહેલું લઈએ આપણે, સ્પર્શકના ઢાળ સુધી આપણે વિકલન કરી અને એનો ઢાળ મેળવી લીધો છે. હવે પહેલું આપણને કીધું છે કે એક્સ અક્ષને સમાંતર હોય સ્પર્શક, જો સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ ડીવાય બાય ડીએક્સ બરાબર 0 થાય. એટલે આ જે ડીવાય બાય ડીએક્સ આવ્યું છે એના બરાબર 0 મૂકી દઈ, તો ડીવાય બાય ડીએક્સ છે આપણી પાસે -25x/4y બરાબર 0. તો આ છેદમાંથી 4y સામે ગુણાઈ જશે અને 25 વડે ભાંગી નાખો સામે એટલે ખાલી x બરાબર 0 તમને મળશે. તો આ x બરાબર 0. હવે x બરાબર 0 છે એ આપણને મળ્યું છે, એ સમીકરણ 1 ની અંદર મૂકી દઈ. સમીકરણ 1 માં x બરાબર 0 લેતા, સમીકરણ 1 માં x બરાબર 0 મૂકશું એટલે 0 પ્લસ y²/25 બરાબર 1. તો y² બરાબર 25 સામે ગુણાઈ જશે, y² બરાબર 25, તો y બરાબર ±5. તો xm 0 અને ym ±5 મળ્યો, એટલે x અક્ષને સમાંતર હોય એ બિંદુઓ મેળવવાના છે. તેથી x અક્ષને સમાંતર સ્પર્શકના સ્પર્શ બિંદુ ઓ 0, 5 અને 0, -5 છે. ઓકે, આ એક્સ અક્ષવાળું કામ આપણે પૂરું કર્યું. હવે બીજું છે કે વાય અક્ષને સમાંતર હોય, જો સ્પર્શક વાય અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ ડીવાય બાય ડીએક્સ બરાબર ઇન્ફાઇનાઇટ થાય. હવે ડીવાય બાય ડીએક્સ તો અવ્યાખ્યાયિત છે, એનો વ્યસ્ત ઇન્ફાઇનાઇટનો વ્યસ્ત કરીએ તો એ 0 થાય, એટલે કે dx બાય ડીવાય બરાબર 0 વ્યસ્ત લેતા. ઓકે, ત્યાં આપણે વ્યસ્ત લઈ અને ડીવાય બાય ડીએક્સનો વ્યસ્ત dx બાય ડીવાય બરાબર 0. તો હવે આપણી પાસે ડીવાય બાય ડીએક્સ છે, આનો વ્યસ્ત કરી નાખો એટલે આ અંશમાં આ છેદમાં આવી જાય, એટલે આપણી સામે શું આવે તો કે -4y/25x બરાબર 0. તો આમાં પણ 25x સામે ગુણાઈ જશે અને 4 છેદમાં આવી જશે એટલે y બરાબર 0 મળી જશે અહીંથી આપણને. હવે y બરાબર 0 છે એ સમીકરણ 1 માં મૂકી અને એનો એક્સિયમ મળી જશે આપણને. અહીંયા ઉપર કરીએ છીએ આપણે, સમીકરણ 1 માં y બરાબર 0 લેતા તો x² વત્તા 0 બરાબર 1, તો x² બરાબર 4, તો x બરાબર ±2. તો આ આપણને એનો એક્સિયમ મળી ગયો છે. હવે એક્સિયમ અને વાયમ બે આપણી પાસે છે, તો સ્પર્શ બિંદુ તેથી y અક્ષને સમાંતર
સ્પર્શકના સ્પર્શ બિંદુઓ 2 0 અને -2 0 છે. આ એના સ્પર્શ બિંદુના યામ થયા. તો મિત્રો એકદમ સહેલું છે. વક્રનું વિકલન કર્યું એ સ્પર્શકનો ઢાળ મળ્યો. હવે સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોય તો એના સ્પર્શકનો ઢાળ શૂન્ય થાય એટલે ઢાળ બરાબર 0 લીધું. ઢાળ બરાબર 0 લઈને એમાંથી આપણને x બરાબર 0 મળ્યું. આ x બરાબર 0 સમીકરણ 1માં મૂળ જે વક્રનું આપણને આપ્યું છે એટલે એકચ્યુઅલી આ આમ છે. તમને આકૃતિ દોરીને બતાવું તો આવું છે. x y અક્ષ ઉપર આમ ઉપવલય છે. તો અહીંયા જે છેદબિંદુઓ આ બે આવે છે આ છે એ અહીંયા આગળના વાય એક્સ અક્ષને લંબ હોય એવા અથવા તો વાય અક્ષને સમાંતર સ્પર્શકો અને અહીંયા બે છે એ એક્સ અક્ષને સમાંતર સ્પર્શકો થયા છે. તો આ જે છેદબિંદુ છે એક્સ અક્ષ સાથેનું આ 2 0 આ -2 0 ઉપર 0 5 અને નીચે 0 -5 થયું છે મિત્રો. ઓકે, તો આ આપણા ઉપવલયના વાયક્ષ ઉપર હોય એવો ઉપવલય છે ને અહીંયા દોરેલા સ્પર્શક અને અહીંયા દોરેલા સ્પર્શક એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર સ્પર્શકોના સ્પર્શ બિંદુ આપણે મેળવ્યા છે. એટલે અહીંયા આપણે x બરાબર 0 મળ્યા એ વક્રના સમીકરણમાં મૂક્યા તો y બરાબર ±5 મળ્યું. તો 5 0 અને -5 0 આપણને સ્પર્શ બિંદુના યામ મળ્યા. એક્સ અક્ષને સમાંતર છે ત્યાં. ઓકે, એક્સ અક્ષને સમાંતર 0 5 અને 0 -5. પછી એ જ રીતે આપણે વાય અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત થાય. ઢાળ અવ્યાખ્યાયિત તો ઢાળ બરાબર આમાં અવ્યાખ્યાયિત તો આપણે લઈ ન શકીએ એટલે એનો વ્યસ્ત કરી dx/dy બરાબર 0 લઈ લેવાનું અને પછી એમાંથી આપણે y બરાબર 0 મેળવશું. y બરાબર 0 સમીકરણમાં પાછો મૂકશું એટલે x બરાબર ±2 મળ્યા. x બરાબર ±2 છે એ 2 0 અને -2 0 એ y અક્ષને સમાંતર સ્પર્શકો અહીંયા 2 0 અને -2 0 આગળના મળ્યા છે આપણને સ્પર્શ બિંદુ. તો થોડુંક લેન્થ થશે પણ એકદમ સહેલા દાખલાઓ છે મિત્રો, કરો નોટ ડાઉન. તો અહીંયા સુધી રાખીએ આપણો આજનો લેક્ચર. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું આવતા પીરિયડમાં. ઓકે.